ઓકે, ધારો કે કોઈ વ્યક્તિના કપડાં ખૂબ જ ગંદા છે, ખૂબ જ મેલા છે. હવે એ શું કરે છે કે એના કપડાં તો બહુ ગંદા છે, એટલે એ શું કરે છે કે એમાંથી દુર્ગંધ આવે છે, અને એટલે આ વ્યક્તિ એ એના કપડા ઉપર પેલું અત્તર છાંટી દે છે, પણ એ જ કપડાં પહેરી રાખે છે. એટલે બહારથી સુગંધ આવે છે, પણ કપડાં હજુ પણ સ્વચ્છ થયા નથી. રાઈટ. અને એટલે સુગંધ જે છે, અત્તરની જે સુગંધ છે, એણે ગંદકીને ઢાંકી ખરી, પણ દૂર કરી નહીં. રાઈટ. અને આજના સમયમાં પણ આવું જ થાય છે. માણસો એ પોતાની અંદરની અશુદ્ધતા ઢાંકવાને માટે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે. સારા ધાર્મિક દેખાવો હોય, કે સમાજ સેવા હોય, કે ચર્ચની જે પ્રવૃત્તિઓ હોય, કે સારા શબ્દો હોય, કે નૈતિક પ્રતિષ્ઠા હોય, કે બીજાઓ સાથે પોતાની સરખામણી કરીને પોતાની જે અંદરની અશુદ્ધતા છે એને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. એટલે માણસ એ બાહ્ય ધાર્મિક દેખાવ જે છે માણસનો, એ પોતાના હૃદયને પવિત્ર કરી શકતો નથી. એટલે માણસ કદાચ પોતાનું વર્તન થોડું બદલી શકે, પણ એનો જે પોતાનો પાપી સ્વભાવ છે એ પોતાના બળ બુદ્ધિ જ્ઞાનથી શુદ્ધ કરી શકતો નથી. અને એટલે પ્રશ્ન એ નથી કે હું કેવી રીતે વધારે સારો માણસ બની શકું, પરંતુ એ છે કે અપવિત્ર માણસ પવિત્ર ઈશ્વરનો કેવી રીતે બની શકે. અને આનો જવાબ નિર્ગમન 13:13 ઈશ્વર આપે છે. અને ઈશ્વર ત્યાં એમનું એક વિશિષ્ટ નામ પ્રગટ કરે છે, અને એ નામ છે યહોવા મેક્કીદી સખીમ. યહોવા મેક્કીદી સખીમ એટલે કે તમને પવિત્ર કરનાર યહોવા હું છું. એનો અર્થ એ થયો કે ભાઈ, કે પવિત્રતાની જે શરૂઆત છે એ માણસના પ્રયત્નોથી થતી નથી, પણ ઈશ્વરથી થાય છે. અને એટલે ચાલો આપણે આજે સમજીએ કે આ નામનો અર્થ શું છે, આ નામનો સંદર્ભ શું છે, અને એમાંથી આપણને કયા લાગુકરણ મળે છે. તો પહેલું એવું સમજીએ કે આ નામ છે એનો સંદર્ભ આપણે સમજી લઈએ. યહોવા મેદી સખીમ એનો જે અર્થ છે, એનો જે સંદર્ભ આપણે જોઈએ તો નિર્ગમન 31 અંદર આપણને મળે છે. હવે આ 31મો અધ્યાય જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે કે ઈશ્વરે ઇઝરાયલને મિસરની ગુલામીમાંથી મુક્ત કર્યા છે, એમાં છુટકારો આપ્યો છે, એમાંથી બહાર કાઢી લાયા છે, અને હવે સિનાઈ પર્વત પર સાથે કરાર કર્યો છે, અને એમને આજ્ઞાઓ આપી છે, અને એમને મુલાકાત મંડપની રચના પ્રભુ સમજાવે છે, અને પછી ઉપાસના એટલે કે આરાધનાની જે આખી વ્યવસ્થા છે, ભજન સેવાની વ્યવસ્થા છે, એ પ્રભુ ત્યાં આગળ એમને આપે છે. એટલે નિર્ગમન 25-31માં ઈશ્વર મુલાકાત મંડપ, યાજકપણું, અને બલિદાનો અને પવિત્ર સેવા વિશેની ઘણી બધી સૂચનાઓ આપે છે. અને આ તમામ સૂચનાઓ આપ્યા પછી ઈશ્વર ફરીથી વિશ્રામ વાર વિશે યાદ અપાવે છે. સાબાત દિન વિશે, વિશ્રામ વાર વિશે પ્રભુ ફરીથી યાદ અપાવે છે. અને પ્રભુ 12મી કલમ એટલે નિર્ગમન 31 અને 12માં આવું કહે છે, તમે જરૂર મારા વિશ્રામ વારો પાડો, કેમ કે તમારી પેઢી દર પેઢી મારી ને તમારી વચ્ચે તે ચિહ્નરૂપ છે, એ માટે કે તમે જાણો કે તમને પવિત્ર કરનાર તે યહોવા હું છું. એટલે કે યહોવા મેક્દી સખીમ એ શબ્દ અહીંયા વપરાયો છે. એટલે વિશ્રામવાર જે છે ને એ ફક્ત શારીરિક આરામનો દિવસ નહોતો, પણ એ ઇઝરાયલ અને યહોવા વચ્ચેના કરારનું ચિહ્નરૂપ હતો. અને એટલે આ વિશ્રામવાર એવું જાહેર કરતો કે ઇઝરાયલ એ યહોવાના લોકો છે, ઇઝરાયલ પ્રજા એ યહોવાના લોકો છે, યહોવા એ ઇઝરાયલ પ્રજાના ઈશ્વર છે, અને ઇઝરાયલ પ્રજાને બીજી પ્રજાઓ કરતાં અલગ કરવામાં આવી છે. અને એટલે ઇઝરાયલ પ્રજાનું જીવન, એમનો સમય, એમનો શ્રમ અને એમની ઉપાસના એટલે કે એમની આરાધના યહોવાને સમર્પિત છે, એવું આ વિશ્રામવાર જાહેર કરતો. પણ એમ છતાં ઈશ્વર બહુ સ્પષ્ટ કરે છે કે ઇઝરાયલ એ પોતાના બળથી પવિત્ર બની શકતું નથી. ઇઝરાયલ પ્રજા પોતાના જ્ઞાન બુદ્ધિથી પવિત્ર બની શકતી નથી. પણ પછી ત્યાં લખ્યું છે, તમને
પવિત્ર કરનાર યહોવા હું છું. એટલે વિશ્રામવાર એ પવિત્રતા કમાવાનું સાધન નહોતું, રાઈટ. તે ઈશ્વરને માટે ઈશ્વરે તેમને પોતાના માટે અલગ કર્યા છે. એટલે કે ઈશ્વરે યહોવાએ ઇઝરાયલ પ્રજાને એમના પોતાના માટે અલગ કરી છે. એ જે કરાર પ્રભુએ કર્યો છે એ કરારનું ચિહ્ન એ આ વિશ્રામવાર હતું, રાઈટ. સો આ એનો સંદર્ભ છે. હવે આ જે યહોવા મેક્કીદી શખેમ જે છે એનો અર્થ આપણે સમજીએ. યહોવાનો અર્થ આપણે જાણીએ છીએ. આ યહોવા એ ઈશ્વરના કરારનું નામ છે. એ ઈશ્વરનું સનાતનપણું દર્શાવે છે, ઈશ્વરનું સાર્વભૌમત્વ દર્શાવે છે, ઈશ્વરનું અપરિવર્તનશીલતા દર્શાવે છે. અને ઈશ્વર એ એમના વચનમાં ક્યારે નિષ્ફળ જતા નથી. એમનો વચન અને એમનો કરાર હંમેશા પાળે છે. એ યહોવા નામ દર્શાવે છે. એટલે એવું કહી શકાય કે આપણને જે પવિત્ર કરનાર ઈશ્વર છે ને એ કોઈ અસ્થિર માનવીય માર્ગદર્શક નથી, પરંતુ કરાર પાળનાર યહોવા પોતે છે કે જે આપણને પવિત્ર કરે છે. અને એટલે મેક્કેદિસ જે છે એનો જે એ શબ્દ છે એ મૂળ હિબ્રુ શબ્દ કાદોશ પરથી આવ્યો છે. અને આ કાદોશનો અર્થ થાય પવિત્ર કરવું, અલગ કરવું, વિશેષ હેતુ માટે સમર્પિત કરવું અને ઈશ્વરની માલિકીને માટે જુદા પડવું, એવો અર્થ થાય. અને એટલે અને પછી એનો બીજો શબ્દ છે ખેમ શબ્દ પાછળ ઉમેર્યો છે. અને આ ખેમ છે એનો અર્થ થાય છે તમને અથવા તો તમારું. એટલે આ તમને છે ને બહુવચન છે. એટલે ઈશ્વર પોતાના લોકો સાથે જે કરાર કરે છે ને એ પોતાના લોકો સાથે જે કરાર છે એની વાત એ ભાષા અહીંયા આગળ વપરાઈ રહી છે, એની વાત અહીંયા કરવામાં આવે છે. એટલે આખા નામનો અર્થ શું થાય? યહોવા મેક્કીદી-શખેમનો જે અર્થ છે યહોવા જે તમને પવિત્ર કરે છે, એવો અર્થ થાય ને. એટલે બાઇબલમાં પવિત્રતાનો અર્થ ફક્ત પાપ નહીં કરવું એટલો જ નથી, પણ પવિત્રતા બે દિશામાં કામ કરે છે. એક, પાપથી અલગ થવું, સેપરેશન ફ્રોમ સીન. એટલે પાપથી અલગ થવું એટલે પાપ, અશુદ્ધતા, મૂર્તિ પૂજા, સાંસારિક મૂલ્યોથી અલગ થવું એક વાત છે. બીજું જે એનું જે પરિમાણ છે એ છે સેપરેશન ફોર, એટલે કે સેપરેશન ફોર ગોડ. એટલે ઈશ્વરને માટે સમર્પિત થવું, ઈશ્વર માટે અલગ થવું, ઈશ્વરની ભક્તિ કરવા, ઈશ્વરની આરાધના કરવા, ઈશ્વરની આજ્ઞા પાળવા, ઈશ્વરના હેતુઓને માટે અલગ થવું, એ પરિમાણ પણ એમાં રહેલું છે. એટલે પહેલો પરિમાણ પાપથી અલગ થવું, સેપરેશન ફ્રોમ સીન. અને બીજો જે છે પરિમાણ છે અને એ છે ડાયમેન્શન છે એ સેપરેશન ફોર ગોડ, રાઈટ. સો આ બંને રીતે પવિત્રતાને બાઇબલમાં દર્શાવવામાં આવી છે. અને એટલે કોઈ વસ્તુ પવિત્ર બને છે ત્યારે તે ફક્ત સામાન્ય ઉપયોગથી દૂર થતી નથી, પણ તે ઈશ્વરના વિશેષ ઉપયોગ માટે અર્પિત પણ થાય છે, રાઈટ. એ અર્થ અહીંયા રહેલો છે. ઓકે, હવે આપણે આ સમજીએ કે આ જે નામ પ્રભુએ આપણને આપ્યું છે યહોવા મેક્કીદી-શખેમ, જે નામ આપ્યું છે એના સત્યો શું છે? એના 5 સત્યો આજે આપણે સમજીશું અને પછી એના ઉપરથી લાગુકરણ પણ કરીશું. સો પહેલું સત્ય એ છે કે પવિત્રતાની શરૂઆત ઈશ્વર કરે છે. ધ ડિવાઇન ઇનિશિયેટિવ ઓફ સેન્ટિફિકેશન ફ્રોમ ગોડ, રાઈટ. ઈશ્વર પોતે આની ઇનિશિયેટ કરે છે, શરૂઆત કરે છે, રાઈટ. ત્યાં લખ્યું છે કલમની અંદર કે તમને પવિત્ર કરનાર યહોવા હું છું. એટલે આ કલમનો જે ભાર છે ને એ ભાર તમે પોતાને પવિત્ર કરો એવું નથી, રાઈટ. પણ શું છે કે હું તમને પવિત્ર કરું, એ એમાં ભાર રહેલો છે, રાઈટ. એટલે ઇઝરાયલ તો પહેલાં ગુલામ હતું. એઓએ પોતાની જાતને પસંદ નહોતી કરી, તેઓએ પોતાના બળથી મિસરમાંથી મુક્તિ મેળવી નહોતી, રાઈટ. પણ યહોવાએ એમને પસંદ કર્યા, યહોવાએ એમને છોડાયા, યહોવાએ એમને પોતાના લોકો બનાવ્યા. અને પછી હવે પ્રભુ એમને કહે છે કે તમે પવિત્ર જીવન જીવો. એટલે આ ક્રમ બહુ મહત્વનો છે. પહેલાં પ્રભુ છોડાવે છે, મુક્તિ આપે છે, ઉદ્ધાર આપે છે અને પછી પવિત્રતા, રાઈટ. પહેલાં મુક્તિ અને પછી પવિત્રતા, રાઈટ. અત્યારે ઘણા બધા લોકો શું કરે છે, સારા કામ કરે છે પણ ઈશ્વરથી જાણે કે ઉદ્ધાર મેળવવાની વાત એ નથી કરી. સારા ઘણા બધા કામ કરી રહ્યા છે, ગમે તે, દાખલા તરીકે બહુ મોટી
રકમ લાંચ લે અને અથવા તો બેંક લૂંટે અને બહુ કરોડો રૂપિયા કમાઈને ભેગા કરે અને પછી કહે કે હવે હું એમાંથી 1-8 કરોડ દાન કરું. રાઈટ. સો આ છે, પણ એ સાચી વાત નથી. પહેલાં તમારો ઉદ્ધાર થવો જોઈએ, પહેલાં તારણ થવું જોઈએ અને પછી એના જે કામ છે એ આવવા જોઈએ. રાઈટ. સો અહીંયા આપણને પહેલું એ શીખવા મળશે. એટલે પ્રભુએ પહેલાં જ છોડાયા અને પછી એમને કહ્યું કે હવે તમે મારા લોકો છો, મારા લોકો છો, તો મારા લોકો પ્રમાણે તમારે જીવવાનું છે. મારા માટે હું પવિત્ર છું ને એટલે તમારે પણ પવિત્રતામાં જીવવાનું છે. એટલે સત્ય આપણને શીખવા શું મળે છે કે આપણે પવિત્ર થઈએ તેથી ઈશ્વર આપણને સ્વીકારતા નથી. ઈશ્વરે આપણને સ્વીકાર્યા હોવાથી તેઓ આપણને પવિત્ર બનાવે છે. અને એટલે પવિત્રતા કૃપાનું પરિણામ છે, કૃપા મેળવવાનું મૂલ્ય નથી. સમજ્યા? પવિત્રતા કૃપાનું પરિણામ છે, કૃપા મેળવવાનું મૂલ્ય નથી. અને આ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ થયેલું જોઈએ છે. કારણ કે ઈસુ ખ્રિસ્ત જ આપણી પવિત્રતાનો સ્ત્રોત બને છે. રાઈટ. સ્ત્રોત છે. 1 કોરિન્થી 1:30 બહુ સ્પષ્ટ જણાવે છે કે ખ્રિસ્ત આપણું ન્યાયપણું, પવિત્રીકરણ અને તારણ બન્યા છે. બનશે એવું નથી, બન્યા છે. ઓકે. 1 કોરિન્થી 1:30 કહે છે ખ્રિસ્ત આપણું ન્યાયપણું, પવિત્રીકરણ અને તારણ બન્યા છે. હિબ્રુ 10:10 પણ એવું કહે છે કે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. ખ્રિસ્તે ફક્ત આપણા પાપોની ક્ષમા માટે જ મરણ સહન કર્યું નથી, તેમણે આપણને ઈશ્વર માટે અલગ કરેલા પવિત્ર લોકો બનાવવા માટે પણ પોતાને અર્પણ કર્યા છે. એટલે આપણા જીવનમાં વ્યવહારિક લાગુકરણ એ આ હોવું જોઈએ કે આપણે પવિત્ર જીવન જીવવાનો પ્રયત્ન આપણે કરીએ ને એ બરાબર છે, પરંતુ એ પ્રયત્ન ઈશ્વરથી સ્વતંત્ર હોવો જોઈએ નહીં. એનો અર્થ કે ઈશ્વર વગર પવિત્રતા શક્ય નથી. ઈશ્વર વગર પવિત્ર જીવન શક્ય નથી. કેટલાક વિશ્વાસીઓ છે ને વારંવાર નિષ્ફળ જાય છે. કેમ નિષ્ફળ જાય છે? કારણ કે એ પોતાની ઈચ્છા શક્તિથી, પોતાના બળથી, પોતાના જ્ઞાનથી પાપને હરાવવાનો પ્રયત્ન કરે છે. પણ યહોવા મેકિરી સખેમ આપણને શીખવે છે કે આપણે પ્રાર્થનામાં ઈશ્વર ઉપર આધાર રાખવાનો છે. પવિત્ર આત્માનું સામર્થ્ય આપણે માંગવાનું છે. વચન દ્વારા આપણા મનને રૂપાંતરિત કરવાનું છે અને પોતાના બળથી નહીં પણ ઈશ્વરની કૃપામાં કાર્ય કરવાનું છે. એટલે પવિત્રતા માટે ફક્ત આપણે એવો નિર્ણય કરીએ ને કે હું હવેથી પાપ નહીં કરું એટલું પૂરતું નથી, પરંતુ એની સાથે આપણે આ પ્રાર્થના કરવાની છે. કઈ પ્રાર્થના? હે પ્રભુ મને પવિત્ર કરો. એ પ્રાર્થના પણ બહુ જરૂરી છે. દાખલા તરીકે એક જે દર્દી હોય, પેશન્ટ હોય, રાઈટ. સો એ પેશન્ટ પોતાનું ઓપરેશન જાતે કરી શકે? નહીં કરી શકે. રાઈટ. પોતાની જાતે પોતાનું ઓપરેશન ના કરી શકે. એને પોતાના ડૉક્ટરને સોંપવો પડે કે ડૉક્ટર તમે મારું ઓપરેશન કરો. રાઈટ. અને ડૉક્ટર ઓપરેશન કરે છે, પણ પછી ઓપરેશન થઈ ગયા પછી પણ ડૉક્ટર છે ને એ બધી કેટલીક સૂચનાઓ આપે કે આટલી તમારે દવાઓ લેવી પડશે, આટલું તમારે પાલન કરવું પડશે. અને જો આવી જ રીતે ઈશ્વર આપણને પવિત્ર કરે છે, આપણને પવિત્ર બનાવે છે, પણ પછી આપણે વિશ્વાસ અને આજ્ઞાપાલનથી એમનું જે કામ છે એ પવિત્રતામાં આપણે આગળ વધીએ છીએ. ઓકે. સો આ આપણી વાત છે કે ઈશ્વર એ આપણને પવિત્ર બનાવે છે. ઇનિશિએટ જે કરે છે એ ઈશ્વર કરે છે, પણ પછી આપણે એમાં આગળ વધીએ છીએ. એ આપણે આગળના મુદ્દામાં જોઈશું. ઓકે. બીજો જે સત્ય છે એ છે પવિત્રતા કરાર સંબંધની ઓળખ છે. કોવેનન્ટ આઇડેન્ટિટી ઓફ સેન્ટિફિકેશન. આપણી જે પવિત્રતા છે ને એ ઈશ્વર સાથેનો આપણો કરાર સંબંધ છે, એની ઓળખ છે. જો કલમમાં શું કીધું? કલમ નિગમન 31:13 તમે જરૂર મારા વિશ્રામવાળો પાળો, કેમ કે તમારી પેઢી દર પેઢી મારીને તમારી વચ્ચે તે ચિહ્નરૂપ છે. રાઈટ. એટલે વિશ્રામવાર છે ને ઇઝરાયલ અને ઈશ્વર વચ્ચે ચિહ્નરૂપ હતો. આ ચિહ્ન જાહેર કરતું હતું કે આ લોકો યહોવાના છે.
અને ઇઝરાયલની ઓળખ ફક્ત તેમની વંશાવળીમાં નહોતી, કે ઇઝરાયલની ઓળખ તેમની જમીનમાં કે ભાષામાં કે સંસ્કૃતિમાં નહોતી. તે એવા લોકો હતા કે જેમને યહોવાએ પોતાને માટે અલગ કરેલા. એટલે પવિત્રતા એટલે ઈશ્વરની માલિકી સ્વીકારવી. એનો અર્થ એ થયો કહેવાય કે હવે હું પોતાનો નથી, પણ હું પ્રભુનો છું એવું સ્વીકારવું. એટલે પવિત્રતા ફક્ત આપણે શું છોડીએ છીએ એટલું જ નથી, પણ આપણે કોના છીએ ને એ પણ જાહેર કરાશે. એટલે ફક્ત પાપથી દૂર રહેવું પૂરતું નથી, આપણે ઈશ્વરને સમર્પિત થવું પણ અનિવાર્ય છે. અને આ વસ્તુ આપણે ખ્રિસ્તમાં પણ જોઈએ છે. તીતસને પત્ર 2 અધ્યાયને 14મી કલમ જણાવે છે કે ઈસુ ખ્રિસ્તે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે. ખ્રિસ્તે આપણને ફક્ત દોષથી જ બચાવ્યા નથી, તેઓએ આપણને પોતાના માટેની ખાસ પ્રજા બનાવ્યા છે. ઈશ્વર માટેની ખાસ પ્રજા આપણને બનાવ્યા છે. 1 Peter 2:9 આ જ વાત કરે છે. શું કહે છે? તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો. અને એટલે આજે આપણે પોતાને એવો પ્રશ્ન પૂછવો જોઈએ કે હું કોનો છું? મારો સમય કોનો છે? મારી આવક કોની છે? મારા તાલંતો કોના છે? મારી પ્રતિભા કોની છે? મારું કુટુંબ કોનું છે? અને જો હું યહોવાનો છું તો હું ગમે તેમ જીવી ના શકું. પવિત્રતા એ નિયમોનું ભારણ નથી, તે માલિકીનો આનંદ છે કે હું પ્રભુનો છું. જો હું પ્રભુનો છું તો હું પવિત્ર જીવન જીવું છું. પેલો એક આર્મીનો જે સૈનિક હોય, એ સૈનિક બીજા બધા નાગરિકો કરતાં અલગ પ્રકારના વસ્ત્રો પહેરે છે, એટલે કે યુનિફોર્મ પહેરે છે, રાઈટ, વર્દી પહેરે છે. અને એટલે એ વર્દી એની ઓળખ બતાવે છે. અને એટલે હવે એ પોતાની ઈચ્છા પ્રમાણે નહીં જીવતો, પણ એ દેશને પોતાના દેશ માટે સમર્પિત થાય છે. અને એ જ રીતે આપણું જે જીવન છે, પવિત્ર જીવન છે, આપણી પવિત્ર જે વર્દી છે, પવિત્ર જે આપણું યુનિફોર્મ છે, એ હવે એ બતાવે છે કે આપણે હવે હું પોતાનો નથી, પણ હું તો ખ્રિસ્તનો છું. ઓકે, સો આ બીજી વાત છે. ત્રીજું છે પવિત્રતા પાપથી અલગ થઈને ઈશ્વરને સમર્પણ છે. ધ સેપરેશન એન્ડ ડેડિકેશન ઓફ સેન્ટિફિકેશન. પવિત્રતા જે છે એ આપણે પાપથી અલગ થઈને ઈશ્વરને સમર્પિત બનીએ છીએ. હિબ્રુ જે શબ્દ છે કાદોસ, અને આપણે આગળ જોઈ ગયા કે કાદોસનો અર્થ ફક્ત શુદ્ધતા નથી, પણ એનો અર્થ એ છે કે વિશેષ હેતુ માટે અલગ થવું. રાઈટ. મુલાકાત મંડપના જે વાસણો જે હતા ને, એ વાસણો પવિત્ર હતા. કેમ? કારણ કે એ હવે સામાન્ય ઉપયોગ માટે નહોતા, પણ એ ઈશ્વરના મંદિરને કાર્યને માટે ઉપયોગમાં લેવાતા હતા. એટલે યહોવાની સેવાને માટે એમને અલગ કરવામાં આવેલા. એ જ રીતે ઇઝરાયલને બીજી પ્રજાઓ કરતાં અલગ કરવામાં આવેલી. એટલા માટે નહીં કે એ પોતે મહાન છે, એ રીતે નહીં, પણ એ ઈશ્વરના સ્વભાવને પ્રગટ કરે, ઈશ્વરના ગુણોને પ્રગટ કરે માટે આ ઇઝરાયલ પ્રજાને અલગ કરવામાં આવેલી. અને એટલે જ લેવીયનો પુસ્તક એનો 20મો અધ્યાય અને 26મી કલમમાં ઈશ્વર એમને એવું કહે છે કે તમે પવિત્ર લોક થાઓ, કેમ કે હું યહોવા પવિત્ર છું ને મેં તમને વિદેશોથી અલગ કર્યા છે, એ માટે તમે મારા થાઓ. અહીંયા બે પાસાઓ બહુ સરસ બનાવ્યા છે. એક કે તમે બીજાથી અલગ કરવામાં આવ્યા છે, અને તમને યહોવાના બનવા માટે, તમે યહોવાના છો, અને યહોવાના છો એ રીતે તમે જાણે કે પ્રગટ થાઓ, બીજાઓ તમને જુએ. અને એટલે સાચી પવિત્રતા ફક્ત જગતને, દુનિયાને, શૈતાનને ના કહેવાની વાત નથી, પણ સાચી પવિત્રતા એ ઈશ્વરને હા કહેવાની પણ વાત છે. એટલે ઘણા વ્યક્તિઓ છે ને ખરાબ આદત છોડી દે, પરંતુ એમનું જીવન ઈશ્વરને ના સોંપે, તો એ બાઇબલ આધારિત પવિત્રતા નથી. જ્યાં સુધી આપણે ઈશ્વરને સમર્પિત ના થઈએ, ત્યાં સુધી ભલે આપણામાં ખરાબ આદતો ના હોય, તો પણ
આપણે પવિત્રતાનું જીવન જીવતા નથી, પવિત્રતાનું જીવન જીવીએ છીએ એવું ના કહી શકીએ. રાઈટ. અને આ વસ્તુ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પણ પરિપૂર્ણ થતી દેખાય છે. હિબ્રુ 13 અને 12 એવું કહે છે, ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મરણ સહન કર્યું. ખ્રિસ્તે પોતાના લોહી દ્વારા આપણને પાપના જૂના જીવનમાંથી બહાર કાઢીને ઈશ્વર માટે અલગ કર્યા છે. અને એટલે જ પાઉલ રોમનોને પત્ર 6 અધ્યાયમાં પણ આ બહુ સ્પષ્ટ વાત કરે છે કે આપણે છે ને આપણા જે અવયવો છે ને એને પાપને માટે નહીં પરંતુ ન્યાયપણાને માટે ઈશ્વરને સમર્પણ કરીએ. રાઈટ. તમારા રોમનો 6 અને 13 કહે છે, તમારા અવયવોને અન્યાયના હથિયાર થવા માટે પાપને ન સોંપો, પણ મોયલામાંથી સજીવન થયેલા એવા તમે પોતાને ઈશ્વરને સોંપો. પોતાના અવયવોને ન્યાયપણાના હથિયાર થવા માટે ઈશ્વરને સોંપો. એટલે ખ્રિસ્તમાં જે પવિત્રતા છે એ ફક્ત જૂના જીવનનો ત્યાગ નથી, પણ નવા માલિકને સંપૂર્ણ સમર્પણ પણ છે. રાઈટ. જે પવિત્રતા બાઇબલ આધારિત છે ને એ બાઇબલ આધારિત પવિત્રતા શું છે? જૂના જીવનનો ખાલી ત્યાગ નથી, પણ એની સાથે એ નવા માલિકને એટલે કે પ્રભુ ઈસુને સંપૂર્ણ સમર્પણ હોય એ પવિત્રતા છે. એટલે આજે આપણે પોતાની જાતને એવું પૂછીએ, શું મારા જીવનમાં એવું કોઈ ગુપ્ત પાપ છે જે મેં હજુ પણ પકડી રાખ્યું છે? શું એવો કોઈ સંબંધ મારી સાથે છે કે જે મને ઈશ્વરથી દૂર લઈ જાય છે? શું એવું કોઈ મનોરંજન છે, એવી કોઈ સોશિયલ મીડિયા છે કે જે મારા મનને અશુદ્ધ કરે છે? શું મારી વાણી એ ખ્રિસ્તને યોગ્ય છે? શું હું પાપને છોડું છું અને સાથે શું ઈશ્વરને પણ પોતાની જાતને અર્પણ કરું છું? પવિત્ર જીવન ખાલી ઘર જેવું ના હોવું જોઈએ. પવિત્ર જીવન ખાલી ઘર જેવું ના હોવું જોઈએ. પાપને બહાર કાઢ્યા પછી, આપણા જીવનમાંથી પાપને બહાર કાઢ્યા પછી આપણા જીવનમાં ઈશ્વરના વચનનું સ્થાન હોય, આપણા જીવનમાં પ્રાર્થનાને સ્થાન હોય, આપણા જીવનમાં ઈશ્વરની સેવાને સ્થાન હોય, આપણા જીવનમાં ઈશ્વરના જે આજ્ઞાઓ છે એને પાળવાનું સ્થાન હોય, અને આપણું જીવન એ ખ્રિસ્તના પ્રેમથી ભરેલું હોવું જોઈએ. રાઈટ. અને આ પવિત્રતાનો સાચો અર્થ છે. ચોથું સત્ય એ છે કે પવિત્રતા આરામ એટલે કે વિશ્રામ, ઉપાસના એટલે કે આરાધના અને આજ્ઞા પાલનમાં દેખાય છે. ધ વર્શિપફુલ ઓબિડિયન્સ ઓફ સેન્ટિફિકેશન. કલમ 13 બીજો ભાગ છે કે તમે અવશ્ય મારા વિશ્રામવારો પાળો. યહોવા મેલ્કિસેદેકે નામ જે છે ને એ વિશ્રામવારના સંદર્ભમાં આપવામાં આવ્યું છે. અને આ જે છે ને એ અનાયાસ નથી, અજાણતાથી પ્રભુએ આપી દીધું છે એવું નથી. આ નામ એ વિશ્રામવારના સંદર્ભમાં આપ્યું છે. કેમ? કારણ કે વિશ્રામવાર ઇઝરાયેલને 3 સત્યો યાદ અપાવતું હતું. કયું? એક તો સમય યહોવાનો છે. રાઈટ. 7 દિવસ યહોવાના છે, ખાલી 7મો દિવસ જ નહીં. સમય યહોવાનો છે. બીજું, જીવન ફક્ત માનવીય મહેનત પર આધારિત નથી. 6 દિવસ કામ કરો પણ 7મા દિવસમાં પ્રભુ તમને પૂરું પાડશે. અને એટલે આપણે મહેનત કરીએ છીએ એનાથી જીવન નહીં ચાલે. આ બીજું સત્ય છે. ત્રીજું, ઈશ્વરના લોકો તેમની આજ્ઞા માનીને તેમના કાર્યમાં આરામ કરીને અલગથી ઓળખાય છે. એટલે જ્યારે આપણે વિશ્રામવાર પાડીએ છીએ ત્યારે આપણે પ્રભુની આજ્ઞા પાડીએ છીએ અને ઈશ્વરે આપણા માટે કામ કર્યું છે, ઈશ્વર આપણને પૂરું પાડનાર છે, એ આપણે સમજીને આપણી જાતને અલગ બનાવીએ છીએ. એટલે ઇઝરાયેલે 6 દિવસ કામ કરતું પણ 7મા દિવસે એ રોકાતું અને આરામ કરતું. ત્યારે એઓ જાહેર કરતા કે અમારું જીવનનો આધાર ફક્ત અમારો શ્રમ નથી પરંતુ યહોવા છે જે અમને સંભાળે છે. આથી વિશ્રામવાર એ વિશ્વાસ, ઉપાસના અને આજ્ઞા પાલનનું ચિહ્ન હતો. અને એટલે સત્ય અહીં સિદ્ધાંત આપણે શીખવા મળે છે ને એ શું છે કે પવિત્રતા ફક્ત પાપ ટાળવામાં નહીં પરંતુ ઈશ્વરને જીવનનું કેન્દ્ર બનાવવામાં દેખાય છે. પવિત્ર વ્યક્તિ કેટલીક બાબતો કરતી નથી એટલું જ નહીં, તે ઈશ્વર માટે સમય, ધ્યાન અને આરાધના અલગ થાય છે. આરાધના કરવા
અલગ થાય છે. અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પણ આને પૂર્ણ થતું જોઈએ છે. એટલે જૂનો કરાર વિશ્રામવાર ખ્રિસ્તમાં મળતા ઊંડા આરામ તરફ સૂચન કરતો હતો કે વિશ્રામવાર છે ને ઈસુ ખ્રિસ્તમાં જે વિશ્રામ મળવાનો સદાકાળનો વિશ્રામ મળવાનો છે એ તરફ સૂચન કરે છે. કલોસી 2 અધ્યાય 16 અને 17 કલમ કહે છે કે તહેવારો અને વિશ્રામવારો તો આવનારી બાબતો, પર્વો અને વિશ્રામવારો તો આવનારી બાબતોની પૂર્વ છાયા હતી, એ પ્રતિછાયા હતી. એ વાસ્તવિકતા તો ખ્રિસ્ત છે. અને હિબ્રુ 4 આપણને વિશ્વાસીઓને ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ કરવાને માટે આમંત્રણ આપે છે. અને એટલે ખ્રિસ્તમાં આપણે તારણ કમાવાનો પ્રયત્ન છોડીને ઈસુ ખ્રિસ્તે આપણા માટે તારણ સિદ્ધ કર્યું છે એમાં આપણે વિશ્રામ કરવાનો છે. પણ વિશ્રામ એ આળસ નથી, રાઈટ? ખ્રિસ્તમાં વિશ્રામ કરનાર વિશ્વાસી પ્રેમથી આજ્ઞાઓ પાળે છે. અને એટલે લાગુકરણ આપણા માટે એ છે કે આજનું જે જીવન છે ને એ સતત દોડધામવાળું જીવન છે. અરે ભયંકર લોકો દોડ કરે છે, અરે પૈસા કમાવા માટે અને સંપત્તિ ભેગી કરવાને માટે અને પોતાની જાખો જલાલી માટે અને એશો આરામ માટે તન તોડ મહેનત કરે છે અને એટલી ફાસ્ટ લાઈફ છે. પણ એ જગ્યામાં પ્રભુ આજે આપણને શીખવે છે કે આ કામ, આ ફાસ્ટ લાઈફ એ આપણી ઓળખ નથી. કેટલાક લોકો કદાચ સેવા કરતા ઈશ્વર સાથેનો સંબંધ ગુમાવી દે છે. ખાલી કામ કરે છે એવું નથી, કામ કરે છે એ લોકો જ ઈશ્વરનો સંબંધ ગુમાવે છે એવું નથી. કેટલાક લોકો સેવા એટલી બધી કરે છે પણ પોતાનો સંબંધ ઈશ્વર જોડે છે કે નહીં એની ચકાસણી થતી નથી. અને એટલે આજે યહોવા મેક્કીદી શખેમ આપણને એવું પૂછે છે કે શું હું ઈશ્વરને માટે મારો સમય અલગ કરું છું? શું ઈશ્વરને માટે હું સમય અલગ કરું છું? શું મારી આરાધના ફક્ત રવિવારની ભજન સેવા જ છે? શું ઉદ્ધાર કમાવા માટે પ્રયત્ન કરું છું કે ખ્રિસ્તે મારા માટે જે ઉદ્ધાર આપી દીધો છે એમને હું મેળવું છું? શું મારું આજ્ઞાપાલન પ્રેમમાંથી આવે છે કે ભયમાંથી આવે છે? પવિત્ર જીવનમાં યોગ્ય શ્રમ પણ છે અને ઈશ્વરમાં વિશ્વાસપૂર્વકનો આરામ પણ છે, રાઈટ? દાખલા તરીકે પેલું કોઈ મ્યુઝિક યંત્ર હોય, બરાબર, આપણું જે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એને સતત વગાડવામાં આવે પણ એને ક્યારેય ટ્યુન કરવામાં ના આવે ને તો ધીમે ધીમે એનો સૂર બગડી જાય, બરાબર? એ જ રીતે બહુ બધા વિશ્વાસી તરીકે બહુ બધી પ્રવૃત્તિઓ કર્યા કરીએ પણ જો આપણે ઈશ્વરની હાજરીમાં ના જઈએ, ઈશ્વર સાથે સમય ના પસાર કરીએ તો આપણું આત્મિક જીવન પણ અસંગત થઈ જશે. એટલે હાજરી, પ્રભુ સાથેની સંગત કરવી ને એ પણ બહુ જ જરૂરી છે અને એ આપણને આત્મિક સૂરની અંદર સામેલ રાખે છે. ઓકે, 5મી અને છેલ્લી વાત એ છે કે પવિત્રતા એ ચાલુ રહેતું અને પૂર્ણ થતું ઈશ્વરનું કાર્ય છે. ધ પ્રોગ્રેસિવ એન્ડ ફાઇનલ વર્ક ઓફ સેન્ટિફિકેશન. તમને પવિત્ર કરનાર, આ વાક્ય છે, રાઈટ? તમને પવિત્ર કરનાર યહોવા હું છું. આ વાક્ય ઈશ્વરની ચાલુ રહેતી પ્રવૃત્તિ દર્શાવે છે. ઇઝરાયલ એક દિવસ એમને પવિત્ર પ્રજા જાહેર કરવામાં આવી પરંતુ એમને દરરોજ પવિત્ર જીવન, પવિત્ર ઓળખ સાથે જીવવાનું હતું. અને એટલે બાઇબલમાં આ પવિત્રીકરણના 3 પાસા જોવા મળે છે. પહેલું પાસું છે એ છે કે પોઝિશનલ સેન્ટિફિકેશન, પદલક્ષી પવિત્રીકરણ. પોઝિશનલ, રાઈટ? જ્યારે આપણે ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ ને એ જ દિવસે, એ જ સમયે, એ જ કલાકે, એ જ મિનિટે, એ જ સેકન્ડે આપણે પ્રભુના પવિત્ર લોક ગણાઈએ છીએ. હિબ્રુ 10 અને 10 કહે છે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. એટલે જે દિવસે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કામ આપણા માટે કર્યું છે, આપણા માટે બલિદાન આપી દીધું છે, હવે જે દિવસે આપણે વિશ્વાસ કરી લઈએ છીએ કે પ્રભુએ મારા માટે બલિદાન આપ્યું, મારા પાપોની ક્ષમા માટે બલિદાન આપ્યું, એ સ્વીકારી લઈએ અને આપણે ત્યારે એ જ સમયે આપણે ઈશ્વરના પવિત્ર લોક બનીએ છીએ, ઈશ્વરના અલગ કરાયેલા લોક બની જઈએ છીએ. ઓકે, આ બનીએ છીએ, આ પહેલી વાત છે. એટલે
એ પોઝિશનલ આપણને એક પોઝિશન મળે છે. હવે પહેલાં શૈતાનના છોકરા હતા, પણ હવે ઈશ્વરના છોકરા બનીએ છીએ. પહેલાં ઈશ્વરના શત્રુ હતા, પણ હવે ઈશ્વરના મિત્ર બનીએ છીએ. પહેલાં ઈશ્વરથી દૂર હતા, હવે આપણે ઈશ્વરની પાસે આવીએ છીએ. સો આ પોઝિશન, આપણી પોઝિશન બદલાઈ જાય છે, આપણો દરજ્જો બદલાઈ જાય છે, રાઈટ. સો આ પોઝિશનલ સાયન્ટિફિકેશન મળે છે, અને બીજી ભાષામાં જસ્ટિફિકેશન કહેવાય છે. ઓકે, બીજું છે પ્રગતિશીલ પવિત્રીકરણ, પ્રોગ્રેસિવ સેન્ટિફિકેશન. પવિત્ર આત્મા, હવે આપણે બન્યા તો છીએ પવિત્ર પ્રજા, અલગ તો થયા, પણ આપણે રહીએ છીએ જગતમાં, જે આસપાસ બધા પાપ છે, અને એટલે પવિત્ર આત્મા આપણને રહેવાને માટે, જે દિવસે આપણે તારણ પામીએ એ દિવસે પવિત્ર આત્મા આપણી સાથે રહેવાને માટે આવે છે, આપણામાં આવે છે. અને એટલે એ પવિત્ર આત્મા આપણા વિચારો, આપણી ઈચ્છાઓ, આપણા વર્તનોને ધીમે ધીમે ખ્રિસ્તના જેવા બનાવે છે. ઈસુ ખ્રિસ્ત જેવું રૂપાંતર આપણામાં કરે છે. 2 કોરિન્થી 3 અધ્યાય અને 18મી કલમ. અને આ પ્રક્રિયા એ જીવનભરની પ્રક્રિયા છે. જ્યારથી આપણે તારણ પામીએ તે દિવસથી જ્યાં સુધી આપણું શારીરિક મરણ ના થાય ત્યાં સુધી આ પ્રક્રિયા દરરોજ ચાલુ રહેશે. અને એટલે આ પ્રગતિશીલ પવિત્રીકરણ છે, રાઈટ. નિર્ગમન 31માં તો પ્રભુએ પવિત્ર કરનાર કહ્યું, પણ 32માં લોકોએ શું કર્યું ખબર છે? ઢાળેલું વાછરણો બનાવ્યું અને મૂર્તિ પૂજા કરી. અને એટલે આ દર્શાવે છે પરીક્ષણ તો આવશે ભાઈ, પણ પવિત્ર આત્માથી સહાયથી ટકી રહેવું ને એ બહુ જરૂરી છે. એટલે પહેલું છે પોઝિશનલ સાયન્ટિફિકેશન, એ આપણને જ્યારે વિશ્વાસ કરીએ ત્યારે મળી જાય છે, પણ એ પવિત્રીકરણને, પવિત્રતાને આપણે ચાલુ રાખવાની છે, અને એ પવિત્ર આત્મા આપણને મદદ કરે છે, એટલે જ પવિત્ર આત્મા આપણને આપવામાં આવે છે. અને ત્રીજું છે સંપૂર્ણ પવિત્રીકરણ, પરફેક્ટ સેન્ટિફિકેશન. અને આ ક્યારે થશે? કે જ્યારે ઈસુ ખ્રિસ્ત પાછા બીજું પુનરાગમન થશે ત્યારે આપણને પ્રભુ એમની સાથે લઈ જશે અને આપણને પાપની હાજરીમાંથી સંપૂર્ણપણે દૂર કરશે. એટલે આપણામાં હવે પાપ હશે જ નહીં. દુનિયામાંય પાપ નહીં હોય ને આપણામાંય પાપ નહીં હોય જ્યારે ખ્રિસ્ત પ્રગટ થશે. એટલે 1 યોહાન 3:2 એવું કહે છે કે જ્યારે ખ્રિસ્ત પ્રગટ થશે ત્યારે આપણે તેમના જેવા થઈશું, રાઈટ. એટલે કોઈ પણ પછી પાપ આવશે નહીં. એટલે પવિત્રતા એ કોઈ એક ક્ષણનું કાર્ય નથી, પણ આખા જીવનની પ્રક્રિયા છે. અને એટલે હાલમાં આપણે એવું કહી શકીએ કે હું પવિત્ર થયો છું, હું પવિત્ર થઈ રહ્યો છું, અને હું સંપૂર્ણ પવિત્ર હોઈશ. અને આ પ્રક્રિયા પાછળ યહોવા મેક્કેદિશેખેમ ઊભા છે. એટલે ઈશ્વર આપણે જે છીએ, ઈશ્વર આપણને જે છીએ તે સ્વીકારે છે, પરંતુ તેઓ આપણને એ જ સ્થિતિમાં છોડી દેતા નથી. ઈશ્વર આપણને એમની કૃપાથી માફી આપે છે અને આપણને રોજ રૂપાંતર કરે છે, રાઈટ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજ કર્યું છે. હિબ્રુ 10:14 એવું કહે છે કે એક જ અર્પણથી તેમણે પવિત્ર કરાતા લોકોને સદાકાળ માટે સંપૂર્ણ કર્યા છે. અને આ કલમમાં 2 સત્યો છે. એક, ખ્રિસ્તનું કામ પૂરું થઈ ગયું છે ઓલરેડી, એમણે અર્પણ કરી દીધું છે, રાઈટ. અને આપણું પવિત્રીકરણ ચાલુ છે, પવિત્ર કરાતા લોકો, રાઈટ. પવિત્રીકરણ ચાલુ છે. ફિલિપી 1:6 જેણે તમારામાં સારું કામ શરૂ કર્યું છે તે ઈસુ ખ્રિસ્તના દિવસ સુધી તેને પૂર્ણ કરશે. એટલે શરૂ થયું છે, રાઈટ. 1 યોહાન 3:2-3 આપણે હમણાં જ જોયું કે ખ્રિસ્ત પ્રગટ થશે ત્યારે આપણે તેમના જેવા થઈશું. અને આ આશા ધરાવનાર પોતાને શુદ્ધ કરે છે. આપણી પાસે આશા છે ને આપણે પોતાને પવિત્ર કરીએ છીએ. એટલે લાગુકરણ આપણા માટે એ છે કે આપણી પ્રગતિ કદાચ ધીમી થાય, નિરાશા આપણને લાગે, પણ આપણે સ્થિર રહેવાનું છે, પવિત્ર આત્મા પર ભરોસો રાખવાનો છે. નિયમિત આપણે સ્વતપાસ કરીએ, પાપની તરત કબૂલાત કરીએ, વચનમાં રહીએ, પવિત્ર આત્માને અધીન રહીએ, વિશ્વાસોની સંગતમાં રહીએ, સુધારા જો આપણને મળે છે તો સ્વીકારીએ, અને ખ્રિસ્ત તરફ આપણી નજર રાખીએ. અને એટલે આપણે પોતાને એવો પ્રશ્ન નહીં પૂછવાનો કે હું સંપૂર્ણ થઈ ગયો છું, એવો પ્રશ્ન નહીં પૂછવાનો, પણ એવું પૂછવાનું કે શું ખ્રિસ્તના સ્વરૂપમાં રૂપાંતરિત થઈ રહ્યો છું? જો એ થઈ રહ્યો છું તો બરાબર છે, રાઈટ. અને એટલે આ યહોવા મેક્કેદિશેખેમ આપણને 5 સત્યો શીખવે છે. એક, પવિત્રતા ઈશ્વર શરૂઆત કરે છે.
પવિત્રતા એ ઈશ્વર સાથેના સંબંધની ઓળખ છે. પવિત્રતા એ આપણને પાપથી અલગ કરીને ઈશ્વરને સમર્પિત બનાવે છે. પવિત્રતા એ આરામ, આરાધના અને આજ્ઞાપાલનમાં દેખાય છે. અને પવિત્રતા એ ચાલુ રહેતું અને પૂર્ણ થતું ઈશ્વરનું કાર્ય છે. હવે છેલ્લે આપણે ફરીથી પેલા જે ચિત્ર આપણે પહેલા જોયેલું, કલ્પના કરેલી પેલા મેલા કપડાવાળી, એની પર પાછા આવીએ કે મેલા કપડાં હોય, માણસ અત્તર છાંટી શકે, ગંદકી ઢાંકી શકે, બાહ્ય દેખાવ સુધારી શકે, પરંતુ બાહ્ય જે સુગંધ છે એ આપણી અંદરની ગંદકી દૂર થતી નથી. એટલે અંદરની ગંદકી દૂર થવી જોઈએ. અને આ જ કારણ છે કે ઈશ્વરે આપણને ફક્ત આજ્ઞાઓ નથી આપી, પણ એમણે આપણને નામ જાહેર કર્યું. શું કર્યું? યહોવા મેકિરી સખેમ, તમને પવિત્ર કરનાર હું છું. તમે એકલા નથી, પવિત્ર કરનાર યહોવા હું છું. એટલે ઈશ્વર એવું નથી કહેતા કે પવિત્ર બનો, પણ એવું કહે છે કે હું તમને પવિત્ર કરનાર યહોવા છું. અને એટલે જ એમણે વધસ્તંભ પર દુઃખ સહન કર્યું, આપણા માટે લોહી વહેવડાયું અને આપણને ખ્રિસ્ત માટે અલગ કર્યા, પવિત્ર કર્યા અને પવિત્ર આત્મા આપ્યા કે જે આપણને દરરોજ પવિત્રતામાં દોરે અને પછી એક દિવસ પાછા આવશે અને આપણને સંપૂર્ણ પવિત્ર બનાવશે. અને એટલે આજે વિશ્વાસીઓને મારે અપીલ કરવી છે, જે વિશ્વાસ કરે છે લોકોને માટે, જો તમે કોઈ પાપ સામે વારંવાર નિષ્ફળ થઈ રહ્યા છો તો હાર માની લેશો નહીં. પાપ સાથે સમાધાન પણ ના કરશો. તમારા બળ પર નહીં, પવિત્ર કરનાર પ્રભુ તરફ જુઓ અને પ્રાર્થના કરો, હે યહોવા મેકિરી સખેમ, મારા હૃદયને શુદ્ધ કરો. જે વસ્તુ મને તમારાથી દૂર લઈ જાય છે તેને બહાર કાઢો. મારા વિચારો, મારા શબ્દો, મારા સંબંધો અને મારા આખા જીવનને તમારા માટે અલગ કરો. અને જે લોકો હજુ સુધી પસ્તાવો નથી કર્યો, વિશ્વાસ નહીં કર્યો, એમને મારે એવું કહેવું છે કે તમારા ધાર્મિક કાર્યો તમારા પાપને શુદ્ધ નહીં કરી શકે. તમારા પર સારા પ્રયત્નો તમારા હૃદયને નવું નહીં બનાવી શકે. ઈસુ ખ્રિસ્તનું લોહી જ તમને પાપથી શુદ્ધ કરી શકે છે. એટલે પોતાની ધાર્મિકતા પર આધાર છોડીને ઈસુ ખ્રિસ્ત પાસે આવો. એ ફક્ત ક્ષમા નહીં આપે, પણ તમને હૃદય નવું અને નવું જીવન આપશે. આ યહોવા મેકિરી સખેમ છે. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ.